સમાચાર છોટાઉદેપુરથી મળ્યા છે। છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે। આઝાદીના દાયકાઓ બાદ પણ અહીંના લોકો પાણી માટે વલખા મારવા માટે મજબૂર બન્યા છે। પીવાના પાણી મેળવવાની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક પરિવારને માતાના અંતિમ સંસ્કાર માટે પણ પાણી મેળવવા સ્મશાન પાસે ખાડો ખોદીને પાણી કાઢી અંતિમ ક્રિયા કરવી પડી। ઉનાળો હોય કે શિયાળો, અહીંના રહેવાસીઓને હજુ પણ શુદ્ધ પાણી નથી મળતું। કેટલાક ગામોમાં આજે પણ નળ સે જલ યોજના તેમના માટે સ્વપ્ન સમાન જોવાઈ રહી છે। કુદરતી ખીણમાં પથ્થરોમાંથી ટપકતું પાણી મેળવવા માટે મહિલાઓ જીવનું જોખમ લેતી હોય છે। 92 કરોડના ખર્ચે કુપ્પા પાણી પુરવઠા બનાવવામાં આવી, પરંતુ હજુ પણ ગામોમાં પાણી પહોંચ્યું નથી। આ યોજના અંતર્ગત 73 ગામોને શુદ્ધ પાણી મળવાનું હતું, પરંતુ 40 ગામો સુધી જ પાણી પહોંચ્યું। સ્થાનિક લોકોનું કહેવું છે કે પીવાના પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ મંજૂર થઈ, પરંતુ જમીન પર તેનો કોઈ જ અસરકારક અમલ થયો નથી। આઝાદીના અનેક વર્ષો વીતી ગયા, છતાં ડુંગર વિસ્તારમાં લોકો આજે પણ મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે। ગામોમાં પાણીની સમસ્યાને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી ગામના લોકોની માંગ છે। મારે એટલી વિકાસ છે કે પાણી માટે બહુ તકલીફ છે, તો પાણી માટે મેં રજૂઆત કરી બધાનું, આપણે સરપંચને રજૂઆત કરી અને ધારાસભ્યને રજૂઆત કરી, બધાની વાત રજૂઆત કરી કે ભાઈ મારે કોઈ વાત સાંભળતા નહીં। એટલે માટે મારે જો આજે મારે મા મરી ગઈ છે ને, એને પીવા માટે હું ખાડો ખોદીને પાણી પીવાઈ ગયું। એમાં મારું શું કેવું છે કે 2002 માંથી જો આગેવાની કર્યો છું, તો પછી ભાજપ સરકારને વોટ આપું છું, તો ભાજપ સરકાર મારા માટે આ નિર્ણય નહીં કરતો। જો આમાં ગામનો રોડ બનાવ્યો છે એ ભાજપ સરકાર બનાવ્યું છે, લાઇટ આપી તે ભાજપ સરકાર આપી છે, પણ અત્યારમાં પાણીનો વિકાસ મારા માટે કોઈ કર્યું નથી। અમારે આદિવાસીની પરંપરા એ હશે કે આગની સંસ્કાર માટે સમસાણ વિધિ કરવા માટે તો સમસાણે લઈ જતા હશે, તો સમસાણે પાણીની જરૂર હોય છે। કોઈ અમારે કુટુંબ પરિવારો મોડું દોવડાવતા હશે અને કોઈ આજુબાજુથી આવેલા મહેમાનોને પાણી પીવડાવતા હશે, એટલે તે દ્વારા પાણી અહીંયા આગળ હતું નહોતું, પાણીની જરૂર હતી, એટલે એ લોકો એ બધા એમના કુટુંબ મોટું હતું, એટલે કુટુંબ બધા ભેગા થઈને આ ખાડો ખોદીને પાણીનો ઉપયોગ, પાણી પણ મળી ગયું તો સારું કે એ પાણીથી ઉપયોગ કર્યો આ લોકોએ। ઘરમાં પીવાના પાણીની ઘણી બધી સમસ્યા છે। કોપા યોજના કરીને એમાં સંપ બનાવ્યા ખરા, પણ જે સંપથી ટાંકીઓ બનાવી છે, ગામમાં ટાંકી સુધી પાણી હજુ પહોંચ્યું નથી। તો સાંભળ્યું તમે કે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે। છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારોમાં લોકોને પીવાના પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે। વિચાર કરો તમે કે આઝાદીના દાયકાઓ વીતી ગયા, છતાં પણ આજે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। પીવાના પાણી મેળવવાની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક પરિવારને તો માતાના અંતિમ સંસ્કાર માટે પણ પાણી મેળવવા માટે સ્મશાન પાસે ખાડો ખોદીને પાણી કાઢી અંતિમ ક્રિયા કરવી પડી। હવે તમે વિચાર કરો કે અંતિમ ક્રિયા માટે પણ પાણી નથી મળી રહ્યું, મોતનો મલાજો કેવી રીતે જળવાશે। ઉનાળો હોય કે શિયાળો, અહીંના રહેવાસીઓને આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે। હજુ પણ શુદ્ધ પાણી મળતું નથી। કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના એ નસવાડી તાલુકાનું છેવાડાનું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે। આ યોજનામાં 73 ગામો જે છે એ પૈકીના 71 ગામ એ નસવાડી તાલુકાના છે અને 2 ગામ કવાંટ તાલુકાના છે। ત્યાં પણ WTP પ્લાન્ટની ક્ષમતા ગણીએ તો 8.50 MLD ની કેપેસિટી છે। ભૂગર્ભ સંપ, સ્ટાફ ક્વાર્ટર્સ એની સાથે 5 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ પોતે ચાલુ છે અને પછી જ સરકારને આપશે। આ યોજના 91 કરોડના ખર્ચે 40 ગામો આના અંદર સમાયેલા છે ને 87.97 કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે।